નમસ્કાર ગુજરાત. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગેકૂચ કરતું ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે. અરબ સાગરે હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે, જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ અને મધ્ય અને ઉત્તરના ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો 18 થી 20 માં મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. આ વખતે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. 10 તારીખ સુધી અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જશે. 7 થી 14 તારીખ ગુજરાતમાં વરસાદ થશે. 12 થી 15 તારીખ ગુજરાતમાં ઘણા ભાગોમાં ચોમાસું વરસાદ આવી જવાની શક્યતા રહેશે. આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ભાગોમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. શરૂઆતનો વરસાદ ભારે ગાજવીજ અને પવન સાથે રહેશે. ખેડૂતો માટે પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે. આ વરસાદ વાવણી કરવાની રોક થવાની શક્યતા વધારે રહેશે. પ્રથમ વરસાદ કોઈક જગ્યાએ 2 ઇંચ અને કોઈક જગ્યાએ 4 ઇંચ થવાની શક્યતા રહેશે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે આ વખતે ચોમાસાની ગતિવિધિ ધીમી જ રહેવાની શક્યતા છે. અલ નીનોની પરિસ્થિતિ જેમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બર માસમાં પવન આવવાની શક્યતા છે. 13મી સપ્ટેમ્બર થી 26 ઓક્ટોબર સુધી જબરજસ્ત ગરમી પડશે. આ ગરમીને કારણે ઝેરી જીવજંતુઓ વધશે. નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે તેમણે મુંબઈ મહારાષ્ટ્રના ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો પરેશ ગાવસ્વામીએ પોતાની આગાહી જણાવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે. તે તમામ વિસ્તારમાં 1-2 દિવસમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. 9 થી 13 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. 9 થી 13 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો વધુ જણાવતા પરેશ ગોસ્વામી કહે છે કે અરબી સમુદ્રમાં જોવા મળી રહેલી હલચલ અને ગુજરાતના હવામાન પર અસરની વાત કરી છે. તેમણે જણાવ્યું છે ગુજરાતમાં ચોમાસાનું આગમન અને ક્યાં સુધી ચોમાસું સક્રિય રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર હશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે. તે તમામ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. 13 થી જૂન દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. તીવ્રતા અને ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો મોદી રવિવારે સાંજે વડાપ્રધાન પદના શપથ લેશે. જી હા મિત્રો, ભાજપના વરિષ્ઠ નેતા અને એનડીએના નેતા નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. ભાજપના નેતા પ્રહલાદ જોશીએ એનડીએની બેઠકમાં આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ 9 જૂને સાંજે 6 વાગે થશે. મોદી તેમના નેતા તરીકે ચૂંટવા એનડીએના નવા સાંસદો શુક્રવારે બંધારણ ગૃહમાં હોલમાં એકત્ર થયા હતા. આગળ બીજા સમાચારની વાત કરીએ તો અષાઢી બીજ રથયાત્રાની તડામાર તૈયારીઓ. 22 જૂને યોજાશે જળ યાત્રા. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ હવે પૂરા જોશમાં ચાલી રહી છે. જળ યાત્રાને લઈને જગન્નાથ મંદિરની તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરની જળ યાત્રા. રથયાત્રા પહેલા પવિત્ર જળ યાત્રાનું આયોજન થાય છે. આ વર્ષે જળ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિના હાજર રહેશે.